હવે આગળ વાત કરીએ તો મોરબી સિવિલ હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે બાળકીને રાજકોટ રિફર કરાઈ છે। મોરબીના જોધપર નદી ગામે 4.5 વર્ષની માસૂમ બાળકી રસ્તે રઝળતા કૂતરાના આતંકનો ભોગ બની હતી। મોરબી સિવિલ હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે બાળકીને રાજકોટ રિફર કરાઈ છે। મોરબીના જોધપુર નદી ગામે રહેતા પરિવારની બાળકી પોતાના ઘર પાસે રમતી હતી। તે દરમિયાન બપોરના સમયે રસ્તે રઝળતા કૂતરાએ માસૂમ બાળકીને અચાનક અડફેટે લઈ માથા મોઢા સહિત શરીરે બચકા ભરી લીધા હતા, જેથી તે બાળકીને ગંભીર ઈજા થતાં સઘન તાત્કાલિક સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે બાળકીને રાજકોટ ખસેડવામાં આવી છે। મોરબી શહેર, તાલુકા અને જિલ્લામાં રસ્તે રઝળતા કૂતરાનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે। તે પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવે છે। નિર્દોષ નાગરિકો, અબાલવૃદ્ધ અને માસૂમ બાળકોને કૂતરા બચકા ભરી લેતા હિચકારા હુમલાનો ભોગગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે લઈ જવા પડે છે।